નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્ય અને શિક્ષક સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ દ્વારા 24 માર્ચ વિશ્વ ટીબી દિવસની ઉજવણી ટીબી યુનિટ કાંકરેજમાં કરવામાં આવી હતી, જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિહોરીથી શિહોરી બસ સ્ટેન્ડ, તાલુકા હેલ્થ ઓફિસ, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી ટીબીની આઈઈસી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ ડોક્ટર મોતીભાઈ દેસાઈ ટીએચઓના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પંકજભાઈ ગોહિલ, સીએચસી શિહોરી અધિક્ષક ડોક્ટર તુષારભાઈ પટેલ, એટીએચઓએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ટીબી યુનિટ કાંકરેજના સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર લાલજીભાઈ જોશી, ટીબીએચવી શિહોરી યોગેશભાઈ સોલંકી અને શિહોરી એએએમ 1 થી 4 ના તમામ સ્ટાફ, સીએચઓ, એમપીએચઓ, એફએચડબલ્યુ તથા આશા વર્કર બહેનો તેમજ શિહોરી શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ અને સ્ટાફના શિક્ષકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્યારબાદ એસટીએચ દ્વારા ટીબી વિશે મીટિંગ કરીને વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૂત્રોચ્ચાર કરીને લોકોમાં જાગૃતિ ફેલાવી વિશ્વ ટીબી દિવસની લોકહિત માટે શાળાના બાળકો અને સરકારી અધિકારીઓ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને ઉજવણી કરવામાં આવી હતી.